ડભોઈ શહેરમાં આજે એક અત્યંત દુર્લભ અને આકર્ષક ઘટના સામે આવી, જ્યાં શિવશક્તિ સોસાયટી વિસ્તારમાં શનિદેવ મંદિરની નજીક એક પીળા રંગનો કાચબો મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું. સામાન્ય રીતે લીલાશ પડતો કે ભૂખરા રંગના કાચબા જોવા મળતા હોય છે, ત્યારે આ પીળા રંગના કાચબાનું દેખાવું એક લોકોમાં કુતૂહલ સર્જાયું. આ કાચબો મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પરના જંગલ કે નજીકના વિસ્તારમાંથી સોસાયટી તરફ આવી ચડ્યો હોવાનું માનવામાં આવે છે. લોકોના ટોળા જામ્યા છે. લોકોમાં ચર્ચાનો વિષય જેવો આ પીળા રંગના કાચબા મળી આવવાની વાત ફેલાઈ, તરત જ શિવશક્તિ સોસાયટી અને આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ તેને જોઈને વિસ્મય પામ્યા, કેમ કે આવો કાચબો ભાગ્યે જોવા મળતો હોય છે. લોકોમાં દુર્લભ કાચબાને જોવાની ઉત્કૃષ્ટતા જોવા મળી હતી. વન વિભાગને જાણ કરાઈ. તાંત્રિક વિધિની આશંકા. સોસાયટીના જાગૃત અને સમજદાર રહીશો દ્વારા તરત જ આ દુર્લભ જીવને કોઈ નુકસાન ના થાય તે માટે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો અને આ અંગે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે હવે આ કાચબાને કબજો લઈને તેના સંરક્ષણ અને કુદરતી નિવાસસ્થાનમાં પરત મૂકવાની કાર્યવાહી કરશે. સોસાયટીના કેટલાક રહીશોનું માનવું હતું કે આવા દુર્લભ જીવો ઘણીવાર તાંત્રિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, જેના કારણે તાંત્રિકો પણ આવા કાચબા પાછળ પડ્યા હોય. જોકે સ્થાનિક લોકોની તત્પરતાના કારણે આ કાચબો સુરક્ષિત રહ્યો છે. આ દુર્લભ પીળા કાચબાનું મળી આવવું એ ડભોઈના પર્યાવરણ અને જૈવિક વિવિધતા માટે એક રસપ્રદ અને નોંધપાત્ર ઘટના છે.